આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો સૌથી ચર્ચિત, મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી 13મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને મનુષ્યના ઇન્સ્ટન્ટ પરિણામ મેળવવાના મનોવિજ્ઞાનની વાત કરી હતી અને આજે તેઓ સામાજિક વ્યવસ્થાનો એવો વૈજ્ઞાનિક આધાર પ્રગટ કરે છે જે સનાતન ધર્મના સાચા સ્વરૂપને ઉજાગર કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 12માં આપણે જોયું કે આ મનુષ્યલોકમાં લોકો ત્વરિત ભૌતિક સફળતાની લાલચમાં સકામ ભાવે દેવતાઓની આરાધના કરે છે, કારણ કે અહીં કર્મોનું ફળ બહુ ઝડપથી દેખાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 13, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમાજશાસ્ત્ર અને માનવ સ્વભાવનું બહુ મોટું રહસ્ય ખોલે છે. તેઓ ઘોષણા કરે છે કે સમાજની 4 વર્ણ વ્યવસ્થાનું સર્જન તેમણે કોઈના જન્મના આધારે નહીં, પરંતુ મનુષ્યના ગુણ અને કર્મોના વિભાગ પર કર્યું છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. ચાતુર્વણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મા વિદ્યકર્તારમવ્યયમ 13. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચારેય વર્ણોનું જૂથ ચાતુર્વણ્યમ, મનુષ્યોના ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે ગુણકર્મ વિભાગશઃ મારા દ્વારા જ રચવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો કર્તા બનાવનાર હોવા છતાં પણ તું મને વાસ્તવમાં અકર્તા, કંઈ ન કરનારો અને અવિનાશી જ જાણ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાને આ શ્લોકમાં કઈ સામાજિક વ્યવસ્થાની વાત કરી છે? જવાબ: ચાતુર્વણ્યમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણોની વૈજ્ઞાનિક વ્યવસ્થા. 2. 4 વર્ણોનું સર્જન ભગવાને કયા આધારે કર્યું છે? જવાબ: ગુણકર્મ વિભાગશઃ, માણસની અંદર રહેલા કુદરતી ગુણો અને તેના દ્વારા થતા કર્મોના વહેંચણીના આધારે, જન્મના આધારે નહીં. 3. અહીં ગુણનો અર્થ શો થાય? જવાબ: પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું મિશ્રણ, સ્વભાવ અને માનસિક ક્ષમતા. 4. વર્ણોના કાર્યક્ષેત્ર કયા ગુણો પર આધારિત છે? જવાબ: બ્રાહ્મણ, સત્વગુણ પ્રધાન, જ્ઞાન, શિક્ષણ અને પવિત્રતા. ક્ષત્રિય, રજોગુણ પ્રધાન સાથે સત્વ, વીરતા, નેતૃત્વ અને રક્ષણ. વૈશ્ય, રજોગુણ અને તમોગુણનું મિશ્રણ, વ્યાપાર, કૃષિ અને વ્યવસ્થાપન. શૂદ્ર, તમોપ્રધાન, સેવા, શ્રમ અને તકનીકી, કૌશલ્ય આધારિત કાર્યો. 5. ભગવાને પોતાને આ વ્યવસ્થાના સંદર્ભમાં કેવા ગણાવ્યા છે? જવાબ: તસ્ય કર્તારમ અપી વિદ્ધિ અકર્તારમ, હું આ સૃષ્ટિનો અને વ્યવસ્થાનો રચયિતા હોવા છતાં અનાસક્ત હોવાને કારણે વાસ્તવમાં કંઈ જ ન કરનારો અકર્તા છું. 6. અવ્યયમ શબ્દ ભગવાન માટે અહીં શું સૂચવે છે? જવાબ: કે ભગવાન સનાતન, અવિનાશી અને સદા વિકાર રહિત છે. સૃષ્ટિની રચના કરવા છતાં તેઓ તેના બંધનમાં નથી આવતા. 7. આ શ્લોક જાતિવાદ, કાસ્ટ સિસ્ટમ વિશે કયો ભ્રમ તોડે છે? જવાબ: આ શ્લોક સ્પષ્ટ કરે છે કે વૈદિક સનાતન ધર્મમાં કોઈ જ્ઞાતિ ઊંચી કે નીચી નથી. તે માત્ર કુશળતા અને કાર્યક્ષમતાના આધારે વહેંચાયેલી એક કુદરતી પ્રણાલી, ડિવિઝન ઓફ લેબર છે. 8. સૃષ્ટમનો અર્થ શો થાય? જવાબ: રચના કરવામાં આવી, સર્જન કરવામાં આવ્યું. 9. આ શ્લોક મુજબ શું માણસ પોતાનો વર્ણ બદલી શકે છે? જવાબ: હા, જો માણસ પોતાના ગુણ, યોગ્યતા અને કર્મો બદલે તો તેનો વર્ણ કે પ્રોફેશનલ કેટેગરી આપોઆપ બદલાઈ જાય છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 13મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પોતાની સાચી ક્ષમતા અને ગુણોને ઓળખવા, આઇડેન્ટિફાઇંગ ઇનર ક્વોલિટીઝ એન્ડ કરિયર અલાઇનમેન્ટ. ભગવાને જે ગુણકર્મ વિભાગશઃનો સિદ્ધાંત આપ્યો છે તે આજના કરિયર ગાઇડન્સ, એપ્ટિટ્યૂડ એન્ડ સ્કિલ્સ અલાઇનમેન્ટનો પાયો છે. દરેક મનુષ્ય અંદરથી અલગ ક્ષમતા લઈને જન્મે છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી અંદર કયો ગુણ, સત્વ, રજ કે તમ વધારે છે તે ઓળખીએ. જો કોઈ વ્યક્તિ ટેકનિકલ કે કૌશલ્યના કાર્યમાં કુશળ હોય તો તે તેનું વિશેષ સામર્થ્ય છે. પોતાના કુદરતી ગુણો મુજબનું કાર્યક્ષેત્ર પસંદ કરવું એ જ સફળતાની સાચી ડિજિટલ કી છે. 2. શ્રમ અને કાર્યનું ગૌરવ સમજવું, ડિગ્નિટી ઓફ લેબર એન્ડ પ્રોફેશનલ એથિક્સ. ભગવાનની નજરમાં 4માંથી એક પણ વર્ણ નાનો કે મોટો નથી. જેમ માનવ શરીરમાં માથું, બ્રાહ્મણ, હાથ, ક્ષત્રિય, પેટ, વૈશ્ય અને પગ, શૂદ્ર, બધા સમાન રીતે જરૂરી છે. એક કુશળ પ્રોફેશનલ, વાયરમેન કે લીડર તરીકે આપણો જીવન ઉદ્દેશ એ સમજવાનો છે કે સમાજ કે ઉદ્યોગમાં દરેક સ્તરના કામનું ગૌરવ,
ડિગ્નિટી ઓફ લેબર જળવાવું જોઈએ. ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ બનાવનાર કે કોડિંગ કરનાર વ્યક્તિ પણ એટલી જ મહત્વની છે જેટલી પ્લાન્ટનું સંચાલન કરનાર મેનેજર. 3. કરતા થઈને પણ અકર્તા રહેવું. માસ્ટરિંગ ધી આર્ટ ઓફ ડિટેચ્ડ લીડરશિપ. ભગવાન કહે છે કે મેં આખી સૃષ્ટિ બનાવી છતાં હું અકર્તા છું, કારણ કે તેઓ ફળની આશા કે અહંકાર રાખતા નથી. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ એ છે કે આપણે આપણા કાર્યક્ષેત્ર કે ડિજિટલ પ્લેટફોર્મ પર ગમે તેટલી મોટી સિદ્ધિઓ કે સફળતા મેળવીએ, પણ આપણી અંદર એ અહંકાર ન આવવો જોઈએ કે આ બધું મેં જ કર્યું છે. આપણે માત્ર આપણી ફરજ પૂરી જવાબદારીથી બજાવીએ અને પરિણામો કુદરત પર છોડીને અંદરથી શાંત, ડિટેચ્ડ રહીએ. આ જ સાચો કર્મયોગ છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. માનવ સમાજની 4 વર્ણ વ્યવસ્થા જન્મના આધારે નહીં, પણ વ્યક્તિના આંતરિક ગુણો અને તેના કર્મોના આધારે રચાઈ છે. 2. સનાતન પરંપરામાં દરેક કાર્ય પવિત્ર છે અને સામાજિક સંતુલન માટે દરેક કુશળતા અનિવાર્ય છે. 3. અહંકાર છોડીને પોતાના ગુણો મુજબ સમાજના હિત માટે શ્રેષ્ઠ પુરુષાર્થ કરવો એ જ જીવનનો પરમ ઉદ્દેશ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 14. ન મા કર્માણિ લિંપંતિ, ન મે કર્મફલે સ્પૃહા. જેમાં ભગવાન સમજાવશે કે આટલી મોટી સૃષ્ટિ ચલાવવા છતાં પણ કર્મો તેમને કેમ વળગતા કે બાંધતા નથી. અને જે મનુષ્ય ભગવાનના આ રહસ્યને જાણી લે છે તે પોતે પણ કર્મોના બંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ જાય છે. કર્મોની આ અદ્ભુત અનાસક્તિ સર્કિટને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.